વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાદલીથી ટિમ્બરવા કાયાવરણને જોડતો મુખ્ય માર્ગ આજે લોકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે. ધારાસભ્ય અક્ષય પટેલના હાથે ખાતમુહૂર્ત કરાયેલ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસ માત્ર ખાતમુહૂર્ત અને ફોટા સુધી જ સીમિત છે કે ખરેખર કામ પણ થશે? સાદલીથી ટિમ્બરવા કાયાવરણ રોડ હાલ કપચા, ધૂળ અને ઉબડખાબડ હાલતના કારણે વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. રોજ અનેક બાઇક સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે વાહનોના ટાયર ફાટવાની ફરિયાદો પણ વધી રહી છે. ધૂળના ગોટેગોટા વચ્ચે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી ગાયબ થઈ ગયો છે અને તંત્ર માત્ર દર્શક બનીને બેઠું છે. લોકો કહી રહ્યા છે કે ખાતમુહૂર્તથી નહીં, કામથી વિકાસ દેખાય. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ વૃક્ષો કાપવાની મંજૂરીના અભાવે અટકી પડ્યું છે. લોકોની માંગ છે કે તાત્કાલિક વૃક્ષો કાપવાની પરમિશન આપવામાં આવે અને રોડનું કામ યુદ્ધના ધોરણે ફરી શરૂ કરવામાં આવે. સ્કૂલના વિદ્યાર્થીઓ, દર્દીઓને લઈ જતા વાહનો અને રોજગારી માટે જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક પાણીનો છંટકાવ કરવામાં આવે, જેથી ધૂળ ઉડતી બંધ થાય અને લોકોને રાહત મળે. અકસ્માત થતાં અટકે લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હવે લોકોની એક જ માંગ છે, વચનો નહીં, તરત કામ જોઈએ. આજ રોજ સાદલીથી કારાવન રોડ બનતો રોડ ઘણા સમયથી એવો તદ્દન બિસ્માર પડી રહેલો છે. એની પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ લોકોને રસ્તે અવર જવર કરતા એટલી બધી ધૂળ વળે છે કે લોકોની આંખોમાં ફૂલ ભરાઈ જાય છે. છોકરાને સ્કૂલે જવાનું, વિદ્યાર્થીઓને જવાનું હોય, રસ્તામાં અવર જવર કરવાની હોય પણ તે પણ તકલીફ પડતી હોય છે. ગરીબ માણસોને તો આ સિવાય વસ્તુ જ નથી અને ગરીબ માણસોને જવું કેવી રીતે ને આવવું કેવી રીતે એ બધી તકલીફ પડતી હોય છે. લોકો બસોમાં પણ જવામાં તકલીફ પડે, બસોમાં પણ એટલી બધી ધૂળ ઉડતી હોય છે. એટલે શું કરવું શું ના કરવું એ સરકાર વિચાર કરવાની જરૂર છે. જેટલો બને તેટલો વહેલી તકે આ રોડ ચાલુ કરે એવી અમારી સરકારને નમ્ર અપીલ વિનંતી છે. ઘણા લગભગ 8 થી 10 મહિનાથી રોડ આવો જ પડી રહ્યો છે, બિસ્માર રોડ પડી રહ્યો છે. અને રસ્તે રોડ કેલા ઉપર ઘણા પડી જતા હોય છે, ઘણા એક્સિડન્ટો થતા હોય છે, ઘણા છોલાઈ પણ ગયેલા છે, ઘણા ટાયરો પણ ફાટી ગયેલા છે. આ રોડ આવું કે ના જવું તે જ વિચાર કરવો પડતો હોય છે. કારોનો જે રોડ થાય છે એ સરકારશ્રીને આપણે એટલી વિનંતી છે અમારી કે બને એટલું જલ્દી ઝડપી કામ કરાવે. આ રોડમાં આવવા જવામાં ખૂબ જ અમને ઉપાધિ થાય છે, જવામાં ખૂબ મુશ્કેલી થાય છે. આ કોઈક બીમાર હોય ગામમાં તો બીમાર વ્યક્તિને લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. અને બીજી વસ્તુ તો એ છે કે પેશન્ટને લઈ જવા માટે કોઈ રિક્ષાવાળો પણ એકદમ આવતો નથી કે કોઈ ગાડીવાળા પણ આવતા નથી. તો બીમાર વ્યક્તિને અમારે લઈ જવું હોય તો કઈ રીતના લઈ જવા, અને ખૂબ જ મુશ્કેલી છે. ગાડીઓને પણ ખૂબ નુકસાન થાય છે, ગાડીઓના ટાયરો ફાટી જતા હોય છે, બીજું બધું નુકસાન થાય છે. આ કેટલાક રોડ ઉપર આવતા જતા હોય છે તો કેટલાક સ્લીપ ગાડીઓની બાઇકોની સ્લીપો વાગીને કેટલાય પડતા હોય છે. વધારે આપણે ના કહેએ તો અઠવાડિયામાં 1-2 વાર તો બાઇકોવાળા આ રોડ ઉપર પડે જ છે. તો સરકારશ્રીને એટલી અમારી અપીલ છે, વિનંતી છે કે બને એટલું વહેલી તકે આ રોડનું કામ સંપૂર્ણપણે પૂરું કરે એ જ અમારી સરકારશ્રીને અપીલ છે. જય હિન્દ, જય ભારત.